આજે હવારમાં આ બધી આટલી બધી તૈયારી શું વાત છે? હું એમ કહેતો હતો કે ઓલા આપણા નવા ભાડુત રહેવા આવવાના હતા એ જે આવ્યા નહીં. અરે આવશે એને રહેવું હશે તો એમાં આટલી બધી હું ઉપાધિ કરો છો તમે? અરે એવી વાત નથી, પણ એ બિચારા શહેરમાં નવા નવા આવ્યા છે ને એટલે મને ચિંતા થાય છે. તમારી ચિંતા હું બહુ સારી રીતે સમજુ છું. બસો એ છે ને નાના નથી, એને આ બધી ખબર જ હોય અને એ આવી જશે એની રીતે. એક વાત કાન ખોલીને સાંભળી લેજો, એ બાઈ જુવાન છે, રૂપકડી છે, દેખાવમાં એકદમ સુંદર છે. પાછા એને જોઈને લટુડા પટુડા નહીં કરવા માંડતા, કહી દઉં છું. હા, અરે શરમ કર શરમ, આ ઉંમરે કઈ મારી ડગલી છટકી નથી ગઈ. કે કૂતરાની પૂંછડી 6 મહિના ભોમાં ડાકો ને તો એ કાઢો ત્યારે એ વાંકીને વાંકી જ હોય. અને વાંદરો ઘરડો થાય ને તો એ ગુલાટ મારતા ન ભૂલે. હું તમને સારી રીતે ઓળખું છું. એટલે તારું કહેવાનું શું થાય છે એ કે ને? લ્યો આવી ગયા તમારા ભાડુઆત. આવો આવો અજયભાઈ આવો. મૂકી દે આ ખાવાનું. બેસો બેસો, થાકી ગયા છો ને? અજયભાઈ તમારે આવવામાં કેમ મોડું થયું? અમે તો તમારી રાહ જોઈ જોઈને થાક્યા. અરે રસ્તામાં ટ્રાફિક જ બહુ હતું એટલે જરા હવામાં લેટ થઈ ગઈ. અને આ જોવો ને બેને કેવા થાકી ગયા છે, લોથપોથ થઈ ગયા છે. અને આ દીકરી તો જો હા મોઢું ઉતરી ગયું બિચારીનું થાકને લીધે. ઓ હેલો માજી, હું છે ને ડેલી 2 કિલોમીટર ચાલીને સ્કૂલે જાઉં છું. મને થાક ના લાગે. આ તો મમ્મીની થોડી તબિયત ખરાબ છે ને એટલે. મારી બેટી છોકરી બહુ બલકી લાગે છે. બોલકી નહીં, હોશિયાર. બ્રેવો ગર્લ, બ્રેવો. અરે બેટા બેસી જા. તમે લોકો આની વાતનું ખોટું ના લગાડતા. હા, મારી દીકરી છે જ એવી. અરે ના ના ભાઈ, આટલા આમથા નાના બાળકોનું શું ખોટું લગાડવાનું હોય? બાળકો તો હોય જ એવા. તો હવે તમે તમારે આરામ કરવો હોય તો તમારા રૂમમાં જાઓ, રૂમ ખુલ્લો જ છે. હા અંકલ, આમ પણ મારે હમણાં જ 8 દિવસ માટે બોમ્બે જવાનું છે એક મીટિંગ માટે. હા ભાઈ, તમે તમારે આરામથી જઈ આવજો. અને આ બેનની ને દીકરીની તો ચિંતા કરતા જ નહીં, અમે છીએ ને. તમે લોકો તો મારા માવતરના ઠેકાણે છો અને એટલા માટે જ તો મેં આ મકાન ભાડે રાખ્યું છે. મારે આમ ક્યારેક ઓચિંતું બહાર જવાનું થાય તો પછી ઘરની ચિંતા નહીં ને એટલે. અરે અજયભાઈ, તમારે રતી ભારે ચિંતા કરવાની જરૂર નથી. તમે કદાચ 6 મહિને આવશો ને તો પણ તમારો પરિવાર એકદમ સુરક્ષિત હશે. હા, એ તો છે જ ને. અરે તમે જાઓ તમારા રૂમમાં ને આરામ કરો. પાછું તમારે તરત નીકળવાનું છે ને મુંબઈ જવા માટે. ઓય, હું અહીંયા છું. હા, ત્યાં ડોકાઈને જોવાની જરૂર નથી. પાછા કે સુરક્ષિત છે બધા. હવે તો અઘણા રહ્યો તમે.
કિંજલ, હવે મને શાંતિ થઈ. ત્યાં તો મને મારો જીવ જ નહોતો માનતો તમને એકલા મૂકીને જવાનો. સાચી વાત છે તમારી. ત્યાં તો મને દિવસે બીક લાગતી હતી, પણ શું કરીએ, મજબૂરી હતી. પણ હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા મકાન માલિક પણ સારા જ છે. હા. અરે વાહ બેટા, તને તો અહીંયા પણ હિંચકો મળી ગયો નહીં? હા પપ્પા, હિંચકો તો સારો છે, પણ જુઓ તમે વહેલો નિર્ણય ના લો. ભલે આપણે ત્યાં 2 વર્ષ રહ્યા, કાંઈ ના થયું, પણ અહીંયા આપણે અજાણ્યા છે અને આ લોકો પણ અજાણ્યા છે. ધ્યાન રાખજો હો પપ્પા. અને હા પપ્પા, આપણું જૂનું મકાન ભલે ગામના છેવાડે હતું, પણ બીજી કોઈ તકલીફ નહોતી. પપ્પા, આ લોકો સાવ અજાણ્યા છે, એમના પર તરત વિશ્વાસ ન કરાય. તમે થોડો સમય જુઓ, પછી રાજી થાવ ને. રીના, બસ હા, તારે બધી જ વાતમાં ટપકા પૂરવાના. મોટાની વાતમાં તારે બોલવાની કોઈ જરૂર નથી. અને આ બધી વાતમાં તને શું ખબર પડે? તારે ચૂપ જ રહેવાનું. મને અંકલ જરાય ગમતા નથી. એમનું બિહેવિયર એકદમ ખડૂસ છે. બેટા, કોઈના વિશે એવું ન કહેવાય. એ અંકલ છે ને દાદાની ઉંમરના છે, અને આ દાદા દાદીની તમને લોકોને કંપની મળશે ને તો એકલું નહીં લાગે. પપ્પા, અમને અમારા ટીચરે છે ને શીખવાડ્યું છે કે કોઈના પર ક્યારેય આંધળો વિશ્વાસ નહીં કરવાનો. હું તો એકલી પડીશ ને ત્યારે ડ્રોઈંગ બનાવ્યા કરીશ અને મારું હોમવર્ક કર્યા કરીશ અને મમ્મીને કામમાં મદદ કરીશ. તમે ખુશીથી જાઓ, અમારા લોકોની ચિંતા ના કરતા. હા તો મારી સિંહણ છે, સિંહણ. પછી મને શું વાતની ચિંતા હોય? કિંજલ, 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 જલ્દી, મારે લેટ થાય છે. જો તું ચિંતા ના કરતી, હા, અને સાચવીને રહેજો. રીનાનું પણ ધ્યાન રાખજે. અરે ઓકે? હા હા હા, હું ધ્યાન રાખીશ. તમે જરાય એની ચિંતા ના કરો. અને એમ પણ આ પેલા આંટી અંકલ છે એ આપણા મમ્મી પપ્પા જેવા જ છે ને, એટલે તમે જરાય ચિંતા ના કરો. હા હા, પણ મને એવું લાગે છે કે આ ઘર હજી આપણા માટે અજાણ્યું છે, એટલે તમને લોકોને આમ એકલા મૂકીને જતા જરાક ડર લાગે છે. તમે જરાય ચિંતા ના કરો. એવો કંઈ પણ પ્રોબ્લેમ હશે ને તો હું તમને ફોન કરીશ. ચોક્કસથી. સારું, ચાલ, હવે મારે લેટ થાય છે, હું ફટાફટ નીકળું. હા ને? હા હા, ચલો હું તમને મૂકી જાઉં. નીચે સુધી આવે છે? હા. અરે વાહ, ચાલ. અને તમારું બધું લીધું ને તમે? અરે કમ્પ્લીટ છે, કઈ બાકી નથી. તું જલ્દી, મને લેટ થાય છે. હા હા હા, ધીમે ધીમે. ઓકે. કહેતો તો મુંબઈ જવું છે, હજી ગયો નહીં. ક્યારે જતો હશે? ક્યાંક જવાનું બંધ તો નહીં રહ્યું હોય ને? ખબર નહીં. અરે અરે અજયભાઈ, તમે જાઓ છો એમ ને? હા, હું એક વીક માટે જાઉં છું. તમે આ બંનેનું ધ્યાન રાખજો. અરે એની કઈ ચિંતા નહીં કરતા, હું છું ને અહીંયા. ઓકે બાય, હું નીકળું છું. હા, અને ત્યાં જઈને ખાવા પીવામાં કમ્પ્લીટ ધ્યાન આપજો. હા, સારું, બાય. અને પહોંચીને ફોન કરજો. હા, બાય બેટા. બાય પપ્પા. બાય. બાય. બેટા, તારે રમકડા જોઈતા હોય ને તો નીચે હોલમાં પડ્યા છે, જઈને રમ જા.
મારે રમકડા રમવાની કોઈ જરૂર નથી. તમારી દીકરી બહુ ગુસ્સાવાળી છે હો. હા હવે નાનું બાળક છે ને સમજતું નથી. મમ્મી ચાલ આપણે રૂમમાં જઈએ. કેટલો ગુસ્સો કરે છે એની સામે તમારો ચહેરો કેટલો સ્ફૂર્તિલો અને હસમુખો છે. અને બપોરે તમને ઉપર બહુ ગરમી જેવું લાગે ને તો આપણે નીચે પાછળનો રૂમ છે ને એમાં એસી છે, ચાલુ કરી અને આરામ કરજો. મારે એસીમાં નથી સૂવું. અમને તમારી જેમ એસીમાં સૂવાની આદત નથી. અમે પંખામાં સૂઈ લઈશું. સારું અંકલ, હવે અમે જઈએ. થોડું ઘરનું કામ પતાવી લઈએ. સારું, કંઈ કામકાજ હોય તો મને કહેજો અને તમારું ધ્યાન રાખજો. હા ઠીક ચલ છે? ચલ બેટા. એ બેટા, અહીંયા કેમ ઊભી છો? તમે કોણ છો? અરે હું અહીંયા જ રહું છું, પણ તું આમ રોડ ઉપર ઊભી હતી ને એટલે મને એમ થયું કંઈ તકલીફ તો નથી ને એમ. ના, મને કોઈ તકલીફ નથી. તમારું કામ કરતા હોય કરો. અરે નારાજ નહીં થા. ડોન્ટ ટચ મી. અરે ગરમી કેટલી છે એટલે જ તારું મગજ ગરમ હશે ને. ના, મને નહીં થતી. હા, આપણી ગાડીમાં છત્રી પડી છે, આપું? કોઈ જરૂર નથી. અરે એક કામ કરી, મારી ગાડીમાં એસી બહુ પાવરફુલ છે, ચાલ ને ગાડીમાં જ બેસી. કીધું ને, મને અડકતા નહીં. અને એસી હોય ને તો તમે જઈને બેસો, મારે જરૂર નથી. હા, મને બહુ ઠંડી લાગે છે. અરે આ તો મને એમ કે આપણા ઘર બાજુમાં કોઈ માણસને તકલીફ હોય ને ઊભું હોય તો આપણે એની તકલીફ પૂછીએ, બીજું કાંઈ નહીં. અચ્છા, પૂછાઈ ગઈ હવે? તો જઈ શકો છો. પણ મદદ નથી કરીને મેં. ના પાડીને મેં તમને એકવાર. જરૂર હશે ને તો હું કહીશ. હા, હમણાં જરૂર નથી. જઈ શકો છો. તો મારો ફોન નંબર લઈ લે ને, શું કરો છો? જરૂર પડશે તો કહીશ. કેવી ના, રીતના? ઇમરજન્સી કોલ આવે છે ને, હું કરી લઈશ. હા, કે પછી હમણાં હું પોલીસને ફોન કરું? અરે આપણા બે વચ્ચે વાત કરવાની, એમાં પોલીસનું શું કામ છે? અરે એમ કહું છું, મને હેલ્પની જરૂર પડશે ને તો હું એમને કહી દઈશ. તમારી જરૂર નથી મને. અરે મારો નંબર લઈ લે ને, પોલીસને આવતા તો 2 કલાક થાય, હું તો 10 મિનિટમાં આવી જઈશ, મારું ઘર સામે જ છે. બુઢા છે પણ તો પણ ખબર નહીં પડતી. કઈ કીધું? હવે અડક્યા છો ને તો વાટ લાગી જશે. કરતા હોય ને કામ કરો. અરે ચાલો ને ગાડીમાં બેસીએ થોડીક વાર. તમને એકવાર કીધું ને મેં, મને તમારી કોઈ હેલ્પની જરૂર નથી. અને બેસવું હોય ને તો તમે બેસી શકો છો. અરે ચાલો ને. અરે કોઈ જોઈ તો નથી ગયું ને? ભાગો. હું એમ કહેતો હતો, મેં પાણીની મોટર ચાલુ કરી છે, ટાંકામાં પાણી આવ્યું? એક કામ કરીએ, લાઈટ નથી, આપણે બહાર જઈને વાત કરીએ. આવો. હું શું કહેતો હતો કે ઘણી વખત આ લાઇટના હિસાબે પાણી ન આવે ને તો તમે ચિંતા નહીં કરતા. તમારે એવું કંઈ વાસણની જરૂર પડે ને, કેરબા, બાલદી, તો આપણે નીચે પેલા ગોડાઉનમાં છે ને બધું પડેલું છે, તમે લઈ લેજો. હા એટલે લાઇટ ન હોય ને તો પાણી ભરેલું હોય તો સારું ને. હા હા.
બરાબર. અને બીજું શું કહેતો હતો હું, અજયભાઈ હમણાં નથી તો તમારે અને એક બેબી માટે થોડુંક રસોઈ બનાવવાની, એના કરતાં આપણે એક રસોડે જમી લઈએ તો. અરે ના અંકલ, એની કંઈ જરૂર નથી. એમ પણ મારી દીકરીને છે ને અલગ અલગ ખાવા માટે જોઈએ છે, અને બિચારા આંટીની ઉંમર તો તમે જુઓ. અરે પણ તમે રસોઈ બનાવજો ને, તમારા હાથની રસોઈ તો મને ખાવા મળે. હા અને બીજી કાંઈ જરૂર હોય તો કહેજો, ગાદલા ગોદડા ઓશિકા તકિયા કંઈ પણ મૂંઝાતા નહીં. હા 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 આપણે ઘર જેવું જ સમજવાનું. હા. અને હજુ તો અજયભાઈ ઘણા દિવસ નહીં આવે, હા અને તમને એકલું એકલું લાગે તો મૂંઝાતા નહીં. એવું લાગે તો નીચે આવી. તમને કેટલી વાર કહ્યું છે મારા પપ્પા બહાર ગયા છે એટલે તમારે વાડે ઘડીએ અમારી રૂમમાં નહીં આવવાનું. કોકને કેવું લાગે, ખરાબ લાગે. હવે આજ પછી આવો હું હોય ને ત્યારે જ મારી મમ્મી સાથે વાત કરવાની. એકલું એકલું નહીં આવવાનું, તમે તમારું કામ કરવાનું. જાઓ નીચે જાઓ. બાળક છે, હા, નાદાન છે. શું નાદાન છે? તો અંકલ હવે હું શ્રેયાને લઈને ઘરમાં જાઉં, મારે એને થોડું હોમવર્ક કરાવવાનું છે. ઠીક છે, કંઈ કામ હોય તો હા કહેજો. હા જાતે કરી લઈશું. ચલો. છોકરી હવનમાં હાડકા નાખે છે, જ્યારે હોય ત્યારે આવી ઊભી રહી જાય છે, અને બોલે તો બાપા ગજબ બોલે છે. અરે કિંજલ, બહુ મસ્ત અવાજ છે તારો, હમણાં ગાતી હતી ને તું. હું શું કહેતો હતો, આજ ડોહી બહાર ગઈ છે તો હું એકલો જ છું, અને હું આપણે પેલું કાઠિયાવાડી ઢાબા છે ને હા હાઈવે પર, ત્યાં જમવા જાઉં છું. તો હું એમ કહું છું કે તમારે જો રસોઈ બનાવવાની કષ્ટી ન લેવી હોય તો મારી કારમાં આપણે સાથે જઈએ જમવા. બહુ મસ્ત બનાવે છે ખાવાનું, હા એકદમ કાઠિયાવાડી, બાજરીના રોટલા, રીંગણનું ભરથું, દહીં અને પાપડ, કચુંબર બધું મસ્ત બનાવે છે. અચ્છા. બહુ મજા આવશે. વાંધો ન હોય તો ચાલો ને. હું શું કહું છું, એકચ્યુઅલી મેં છે ને જમવાનું બનાવી દીધું છે, તો હું શું કહું છું અંકલ, જ્યારે અજય આવે ને ત્યારે આપણે સાથે જઈશું. અરે પછી ફરીથી જઈશું. આજે હું એકલો છે અને મોકો છે, ચાલો ને, મજા આવશે. મોકો અંકલ? અરે મારું એમ કહેવાનું છે, અરે હું તો તારા બાપ જેવો છું, તો એક દીકરી બાપ સાથે જમવા ન આવી શકે? અમારે ક્યાંય જમવા આવું નથી, હોટલ ફોટલમાં. મમ્મી, આપણે આપણું જમવાનું બનાવી દીધું છે, અને તમારે જવું હોય ને તો એકલા ચાલવા માંડો. તમને કેટલી વાર કીધું છું, હું જ્યારે ના હોય ને ત્યારે મારી મમ્મી સાથે વાત નહીં કરવાની, અને ઘડીએ ઘડીએ એને ખભા પર હાથ નહીં મૂકવાનો. કહ્યું છે ને? અરે બેટા, બહુ જિદ્દી દીકરો છે. હું તો જીતી છું, પણ તમે તો બેશરમ છો, બેશરમ. બાળક છે, બોલે, એનું મને કઈ દુઃખ નથી. પ્લીઝ અંકલ, તમે ખોટું ના લગાડતા. ના ના. મમ્મી, અરે તારી વાતનું કે આ દીકરીના વાતનું મને થોડું દુઃખ લાગે. મને તો ખરેખર આનંદ થાય છે. ચાલો અંકલ, અમે જઈએ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. ઠીક છે. સારું, બા આવે એટલે તમે બેહુ જાઓ, અમે નહીં આપે. ચાલ. મજા આવત હા. જો આવ્યા ના, હોત. છોકરી
હાશ. અરે કિંજલ, અહીંયા તો હું બજારે જાઉં છું. તમારું કંઈ લાવવાનું છે? અરે ના બા, મારે છે ને રીનાને ટ્યુશન મૂકવા જવાનું છે. અરે પણ બજારમાં હું જાઉં છું ને ત્યાં રસ્તામાં જ આનો ટ્યુશન ક્લાસ આવે છે, તો એવું કરો હું એને મૂકતી આવું. અરે ના મમ્મી, તું રહેવા દે. હું બા સાથે જતી રહું છું. તું પાછી મને લેવા આવે ને મૂકવા આવે. હું જરા ચપ્પલ પહેરી લઉં. તમારે કંઈ લાવવાનું છે? ના ના કંઈ નહીં. સાથે આવ્યા હોત તો સારું થાત ને. એ બાને આટોય મરાઈ જાત બજારમાં. અરે ના બા, ઘરમાં બહુ કામ પડ્યું છે. સારું, ચાલ જલ્દી કર. ચાલ બેટા, મને મોડું થાય છે. હા બા. શું રહે છે? એ હા મમ્મી, તું મારા ચોપડા તો લઈ. ચોપડા તો હું ભૂલી જ ગઈ. હા હા હા, લઈ આવું. જલ્દી જા. હા. આવો અંકલ. અરે કિંજલ, હા બોલો. શું કરે છે? બસ કંઈ નહીં, હમણાં જ ફ્રી થઈને બેઠી. તને એકલું એકલું નથી લાગતું? અંકલ આ શું કરો છો તમે? અરે એ તો એમ જ. અત્યારે ડોહી શાકભાજી લેવા ગઈ છે અને હું નીચેથી જોતો હતો. તને કીધું ને સાથે આવવાનું. સારું કર્યું તું ન ગઈ. તો એ બાને થોડીક વાર બેસીને વાત તો થાય આપણી. અંકલ આ શું બોલો છો? તમને કંઈ ભાન છે? અરે તું એકલી એકલી અહીંયા હોય, કદાચ તને ન ગમતું હોય તો હું થોડી વાર વાતચીત કરું તો તને ગમે ને. મને એમ કે તું બિચારી એકલી છે તો તને થોડીક હૂંફ આપું. બેસ ને. અરે અંકલ આ શું કરો છો અરે તમે? બેસ ને અહીંયા. અરે બેસ. અરે બેસ ને. છોડો અંકલ. અરે બેસ ને. છોડો. તમારી આટલી હિંમત? મારી પત્નીની છેડકી કરો છો? અરે મેં તો તમને વડીલ માનીને આ ઘર રાખ્યું હતું ભાડે, પણ તમે તો છી! આ તમારી જેવા લોકોના હિસાબે જ કોઈના ઘરે જતા પણ વિચાર કરે છે કે ત્યાં ભાડે રહેવું કે કેમ. ખરાબ માણસ, તદ્દન ખરાબ માણસ. પપ્પા, હું તો આને પહેલી નજરે જ ઓળખી ગઈ હતી કે ઓના મનમાં કેટલો પાપ છે. આ તારા જેવા લોકોના કારણે આજની સ્ત્રી સુરક્ષિત નથી. એકલી સ્ત્રી પણ બહાર ન નીકળી શકે ને, એ પણ તમારા જેવાના કારણે. બધી સ્ત્રીઓને શું તમે લોકોએ તમારી પ્રોપર્ટી સમજી લીધી છે? એક દીકરી સમાન સ્ત્રી ઉપર તમે નજર બગાડો છો? અરે તમારી આંખમાં જરાક પણ શરમ છે કે નહીં? તમને તો હું આમ નહીં છોડું. હમણાં જ પોલીસ બોલાવું છું અને તમને પકડાવું છું. બરાબર છે. અજય રહેવા દો. મને તો પહેલેથી જ ખબર હતી કે આ માણસ મારી ઉપર નજર બગાડે છે, પણ તમે ત્યાં કામમાં એટલા બિઝી હોય ને એટલા માટે મેં તમને ફોન કરીને કશું કહ્યું જ નહીં. મમ્મી, મેં તો તને પહેલેથી જ કીધું તું આ દાદાથી બચીને રહેજે. દાદા કહેવા લાયક જ નથી. કિંજલ, તમારી જેવી સ્ત્રીઓ આવું સહન કરે છે ને એટલા માટે જ આવા લોકો વધુ ઉશ્કેરાય છે.
આ લોકોનું સહન નહીં કરવાનું, પણ જે હોય ને તે કહી દેવાનું, એટલે આ લોકોની શાન ઠેકાણે આવી જાય. સારું અજય, હવે આપણે આ ઘરમાં નથી રહેવું. આપણે આજે ને આજે જ ઘર ખાલી કરીને જતા રહીએ. હા, અને પપ્પા, હવે આપણે એવા ઘરમાં રહીશું જેમાં આજુબાજુ મકાન માલિક પણ ના હોય. ચાલો. અજય, હવે જા. હે ભગવાન, મેં આ શું કર્યું? એક દીકરી જેવી સ્ત્રી ઉપર નજર બગાડી. મારો પણ એક પુત્ર છે જે મારાથી અલગ રહે છે. એનું પણ એ જ કારણ હશે. એને પણ ડર હશે કે હું એની પત્ની પર પણ નજર બગાડીશ. હે ભગવાન, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દો, મને માફ કરી દો.